ભરૂચમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઝઘડિયાના રાણીપુરા ગામમાં પહોંચી છે ઝી 24 કલાકની ટીમ। 200 એકર જમીનનો ભાગ પાણીમાં ધોવાઈ ગયો છે। કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનનું ધોવાણ થયું। કેળ, કપાસ, શાકભાજીનો પાક પાણીમાં તણાયો, ત્યારે દેવું કરીને વાવેતર કરેલી જમીન નદીના વહેણમાં ધોવાઈ ગઈ છે। જમીનનું ધોવાણ થતાં ખેડૂતો પાયમાલ થયા। ખેડૂતોએ પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી છે। અકસ્માતથી ઉદ્ભવેલી આફતે ખેડૂતોના માથે આફતનો પહાડ ઊભો કર્યો છે। જી મીડિયાની ટીમ આજે આવી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપરા ગામે। ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 1 કિલોમીટર જેટલો જે પ્રવાસ ખેડીને ચાલીને જ્યારે જી મીડિયાની ટીમ આવી ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યો જે છે એ આ લોકોની મહામૂલી જે જમીન છે, છેલ્લા 15 વર્ષમાં 200 એકર જેટલી જમીનનું ધોવાણ થયું છે ખાલી રાણીપરા ગામનું। ત્યારે આ જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે કાવેરી નદીમાંથી પસાર થઈને નર્મદા નદી તરફ જતો આ જે વહેણ છે તેની અંદર અંદાજિત ખેડૂતોની 200 એકર જમીન વહેણમાં ધોવાઈ ગઈ છે। પાયમાલ થયા છે, લગભગ 15 થી 30 જેટલા ખેડૂતો છે પાયમાલ થયા છે। ત્યારે ચાલુ વર્ષે પણ જે ભારે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદમાં આ જ વિસ્તારમાં કહી શકાય કે 15 થી 20 વીઘા જેટલી જમીન ધોવાણ થઈ જતા ખેડૂતોના માથે આભ ફાટી નીકળ્યું છે। સ્થાનિક ખેડૂત છે, આપણે એમની સાથે સીધી વાત કરીએ। શું કહેવું છે તમારું, જે રીતે ખેતીમાં ધોવાણ થયું છે છેલ્લા 10 વર્ષથી આ વર્ષે પણ? આ વર્ષે અમારી 15 વીઘા જમીન ધોવાઈ ગઈ છે સાહેબ। એનું અમારી કને બેંક લેણું છે, 15 થી 20 લાખ રૂપિયા લોન બોલે છે। અમે ક્યાંથી ભરીશું આ લેણું? હવે બેંક તો અમને છોડવાની નથી। કાયદેસર બેંક અમારી કને લોન ભરપાઈ કરવા માટે તો આવી જ જશે। હવે આ જમીન ધોવાઈ ગઈ, અમે ક્યાંથી લાવીને ભરીશું? હવે જો સરકાર અમને આપશે તો અમે ભરી શકીશું ને। છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલી જમીનોનો ધોવાણ થયા હશે અને કેટલા ખેડૂતો પાયમાલ થયા છે? છેલ્લા 15 થી 20 વર્ષની 200 એકરનું ધોવાણ થઈ ગયું છે અને એમાં 25 થી 20 ખેડૂત પાયમાલ થઈ ગયા છે। જેવા ખેડૂત પાસે તો જમીન બી નથી રહી, એવો પરિસ્થિતિ આવી છે। હવે ખેડૂત ઘર કઈ રીતે ચલાવશે? બેંક કઈ રીતના ભરપાઈ કરશે? હવે સરકાર એની સામે અમને વળતર આપે એવી અમારી માંગ છે। ચોક્કસ વળતર આપે તેવી માંગ છે। વધુ એક ખેડૂત છે, તંત્ર જોવા આવ્યું હતું, શું સર્વે કરાયું હતું, શું કામગીરી કરાઈ હતી, શું છે અપડેટ? તંત્ર ગયા વર્ષે સર્વે કરવા આવ્યું હતું, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે બહુ પેપરવર્ક પણ કર્યા છે, એનો આજ સુધીમાં કોઈ નિકાલ આવ્યો નથી। અચ્છા, ઘણા ખેડૂતો એવા છે જેમણે દેવું કરીને જ્યારે ખેતી ઊભી કરી છે, તમે પણ કર્યું હશે। શું પરિસ્થિતિ છે હાલ ખેતીની અને કેટલા એકર ખેતી ધોવાઈ હશે? હાલ હમણાં 200 એકર જમીનનું ધોવાણ છે। એમાં હમણાં કાવેરી નદીનું પાણી આવવાથી હાલ 15 અઠવાડિયા પહેલા 15 થી 20 વીઘા જમીનનું ધોવાણ છે। એમાં અમારી પણ જમીન આવેલી છે, અમે લોનો લઈને ખેતી ઊભી કરી છે। હવે આ જમીનનું ધોવાણ છે, અમે લોન બી ક્યાંથી ભરીશું? અમે એટલી હદ સુધીનું તકલીફ પડી ગઈ છે હવે ખેડૂતોને। ચોક્કસ ભારે તકલીફ પડી છે, લોન ભરવાની તકલીફ। એક ખેડૂતો એવા છે કે જેમણે પોતાની 7 વીઘા લગભગ વહી ગઈ છે। શું કહેશો તમે અને શું તમારી સરકાર પાસે માંગ છે? સરકાર પાસે માંગ છે કે અમારી લોન છે, મારી 25 લાખ જેટલી લોન છે, લોન લીધેલી છે। 4 વર્ષ પહેલા મેં પેલું લીધેલું, વેચાણ લીધેલું, તેના પૈસા ચૂકવ્યા નથી હજુ, તે લોન પર જ છે બધું। ત્યાં વળતર જરા આપે તો સારું પડે। કેટલી જમીન હતી તમારી અને ધોવાણ થઈ ત્યારે ખેતીમાં શું હતું, શું વાવેતર કર્યું હતું, બીજા શું સંસાધનો લગાવ્યા હતા? બોર, પાણીનો બોર હતો ને પહેલા કેર હતી, આ વર્ષે કપાસ બનાવેલો। દર વર્ષે ધોવાય જ કરે, આ વખતે બધું જ ધોવાઈ ગયું મારે। તો ઘર પરિવાર ચલાવવામાં કેવી તકલીફ પડે છે હવે જ્યારે ખેતી નથી રહી ત્યારે? હવે ઘર ચલાવવા માટે નોકરી હોવી પણ કંપનીમાં નોકરી કોઈ હાલતું નથી। કેમ કે ખાવાના હા પડે પછી હમણાં કે કશું જ રહ્યું નથી પછી અમારી પાસે।
જે બિલકુલ ખેતી જતા ખેડૂતે હવે જીઆઈડીસીમાં નોકરી જોવાની ફરજ પડે છે. વધુ એક આ મજૂર છે તેની વાત કરીએ. આ મજૂરની એ આંખો છે જે ધોવાયેલ ખેતીને હાલ નિહારી રહી છે. એની આંખો જે પેલો તાવડ દેખાય છે તે તાવડ સુધીની 200 એકર જમીનને જોઈ રહી છે. અને આ જ 200 એકરમાં જ્યારે આ મજૂર મજૂરી કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આપણે સીધી એમની સાથે વાત કરીએ. શું કહેવું છે તમારું? ક્યાં સુધી ખેતી હતી અને કેટલા વર્ષોથી મજૂરી કરો છો? હું 10-15 વર્ષથી ખેતી કરું છું. હાલમાં મેં ટાવર સુધી જમીન જોયેલી છે. એ રાણીપુરાની જમીન ખોડાઈ ગયેલી છે ને હું મજૂરી કરું છું. મજૂરી કરીને ઘર ચલાવું છું. હવે મજૂરી મારી નહીં ચાલે તો હું કેમ કરીને ઘર ચલાવું? ખેડૂત ભાઈ તો ના કે પછી મજૂરી ખેતરો તાળે મજૂરી કરાવે નહીં. હા, શું કહેવું છે તમારે સરકારને જ્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે? સરકારને તો કોઈ આપે ખેડૂતને કઈ ચા ફૂટા એમનું કામ ચાલે. નીકળ ખેડૂત પાસે કઈ નહીં. ચોક્કસ જ્યારે ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતો સાથે મજૂરોની પણ હાલત કફોડી થાય તેવા દ્રશ્યો હાલ આપણે જોઈ રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતિને ઉગાડવા માટે, ખેડૂતને ઊભા કરવા માટે સરકાર પણ વહેલી તકે સહાય કરે, સર્વે કરે અને કામગીરીના આરંભે આ જે પરિસ્થિતિમાંથી ખેડૂતોને બહાર લાવે તે પણ જરૂરી છે. વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ.